अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। બે પ્રકારના કર્મ માઇન્ડ એ પ્રોસેસમાં આવી ગયું, પ્રોસેસરમાં આવી ગયું, મન બુદ્ધિ ચિત્ત અને સ્પીચ અને એક્શનના બીજ એક કર્મને કોઝ કહેવાય, બંચ ઓફ કર્મને હોલ લાઈફના કોઝલ બોડી કહેવાય, કારણ શરીર। એ કોઝલ બોડી નેચરલ ક્લાઉડમાં જાય। કયા ક્લાઉડમાં? નેચરલ। કેમ જાય? એની પાસે કેમ જાય? રિઝલ્ટ કોણે આપવાનું? નેચર, કારણ કે કુદરત જ કરવાની છે ને બીજાથી। રિઝલ્ટ કોણે આપવાનું? કુદરત। કયા આધારે? કાનૂનને આધારે। They decided your birth, your body, your length of life, and your suffering part. Everything they decided as a package as per your cause. They prepared the program. After they prepared the program, પછી એનો જન્મ થાય. You take a birth. અને એ પ્રોગ્રામ પ્રમાણે તમારું લાઈફ જશે. Each and every circumstances, the nature will provide all circumstances of suffering of your life. જન્મો મા બાપ તૈયાર જ હોય, ભાઈ બહેન તૈયાર જ હોય, આખું કુટુંબ તૈયાર જ હોય, રહેવાનું ઘર તૈયાર હોય, પડોશી તૈયાર હોય, ધર્મ પણ તૈયાર મળે, કઈ સિલેક્ટ નહીં કરવો, એવરીથિંગ. મૃત્યુ પણ ફિક્સ અને લાઈફ પણ ફિક્સ। તો એ પછી ઘર બેઠા ગંગા જેવું હોય ને, કર્મ કરવાની કઈ જરૂર, આપણે કશું કરવાની જરૂર જ નથી. જે કર્યું એવું તો આપો ને. એટલે આ રીતે ભાવથી કર્મ બંધાય છે અને મન વચન કાયાથી કર્મ ભોગવે છે. અને કરનાર અને ભોગવવાની વચ્ચે કોણ છે? કુદરત. કોણ છે? કુદરત. કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. ખ્યાલ આવી ગયો? હવે કુદરત આપણને કર્મ આપણે કરીએ છીએ અને કુદરત નક્કી કરે છે કે આને કેવું બોડી આપવું, મનુષ્યનું આપવું, પ્રાણીનું આપવું, દેવલોકનું આપવું, નરકલોકનું આપવું, as per your program. They decided as per the law of એની મરજીથી ને, કાનૂનથી. રામકૃષ્ણ મહાવીરને પણ કર્મ ભોગવા, because of law of, and the body is given by the law of nature. પાછું લઈ લે છે. આ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ થોડા આપણે છીએ. આ તો કુદરતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે સાહેબ, ને પાછું લઈ જ લેશે બધાયનું. એમાં ઓપ્શન એટલે કર્મ ભાવથી બંધાય છે અને કર્મ મન વચન કાયાથી ઉકલે છે. પ્રિન્સિપલ એ છે કે કર્મ ન બંધાય તો જન્મ મરણ ના થાય, અને જન્મ મરણ ના થાય તો તમને કાયમી આત્માનો અનુભવ થાય, તો કાયમી સુખ મળે. સમજી ગયા? When you attach with the body, rebirth is there. When you attach with the soul, there is no rebirth. કર્મ અજ્ઞાનથી બંધાય છે, મન વચન કાયની ક્રિયાથી નહીં. Once you know the fact of universe, you are not create the cause. Why? Because now you know nothing is in this world, and I am a pure soul, I am a permanent, and I am a all kind of infinite power. Why I am interested in a relative truth? Why? સમજાય છે? હું આમાં શું કામ ઇન્ટરેસ્ટ લઉં? મારું જ નથી તો. Why I put up my effort? There is no reason behind. Once you know the fact of
universe. Once you don't know, of course you are attached to the body and you follow the relative truth. But once you know the universal truth, your value of your life and value of your circumstances are going to zero. Going to Zero. zero. પણ છતાં આપણે વ્યવહારમાં રહીએ તો આ રિલેટિવ બધા વ્યવહાર ને બધું થાય એ તો કરવું જ પડે ને. Compulsory. કુદરતી રચના હું ભૂલી ગયો. From birth to death, including your mind, speech and action, is a pre-decided. પછી એમાં ઓપ્શન જ ક્યાં છે? ઓપ્શન હોય તો હું તમને કહું ને. પ્રી-ડિસાઇડનો મતલબ શું? નક્કી છે. તો સ્વામીજી ભાવથી કર્મ બંધાય છે તો ઇઝ ધેટ ઇન અવર હેન્ડ કે આપણે ભાવ અમુક જ કરીએ ને અમુક ના કરીએ? એવું તો થતું નથી. જ્ઞાન દર્શન પ્રમાણે તમારી પાસે અંદર જે જ્ઞાન દર્શન છે એના આધારે તમે ભાવ કરો છો. આંખોથી નહીં. તમારી પાસે દરેક વ્યક્તિ પાસે પોતાનું ઇન્ડિવિડ્યુઅલ મેચ્યોરિટી છે, આટલા અવતારનું. એના આધારે ડિસાઇડ કરે છે કે આ સંજોગ ભલે આવે છે પણ મારી લાઈફ કેવી હોવી જોઈએ. જે ડિસાઇડેડ એવરી મોમેન્ટ. અને જ્ઞાન દર્શન કુદરતી રચનાના કારણે આવે છે. ના, જ્ઞાન દર્શન is a maturity of creatures from one sense. One sense થી એને જ્ઞાન મળે છે. એ વખતે જ્ઞાન અજ્ઞાન રૂપે છે, એ ઇન્દ્રિય જ્ઞાન છે. હું છું પછી એક ઇન્દ્રિયનું જ્ઞાન, હું છું પછી બે ઇન્દ્રિય, હું છું પછી ત્રણ ઇન્દ્રિય, હું છું પછી ચાર ઇન્દ્રિય, હું છું પછી પાંચ ઇન્દ્રિય, પછી હું છું પાંચ ઇન્દ્રિય વત્તા બુદ્ધિ એના મનુષ્ય. એટલે પહેલી વખત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને મનુષ્યની આખી યાત્રા બટ નેચરલ છે, વિધાઉટ કોઝ એન્ડ ઇફેક્ટ. વિધાઉટ Cause and effect. cause and effect. First time. Law of evolution. First time, okay? Yes. હવે લો ઓફ ઇવોલ્યુશન કરો પણ આમાં આપણે જયારે જન્મ લીધો ત્યારે બધા ક્રમ તો લઈને આવ્યા તો સાચું. First time બોલે સાહેબ. વેરી પોઝિટિવ. કેમ આમ કરો? Listen carefully. First time. One sense to five sense. એ એનિમલ કહેવાય, ક્રીચર્સ. અને ફર્સ્ટ ટાઈમ હ્યુમન થયું ત્યારે લો ઓફ ઇવોલ્યુશન. પછી મનુષ્યમાં આવ્યો, પાંચ ઇન્દ્રિય તો મળી, પ્લસ બુદ્ધિ મળી, પછી એને ફ્રીડમ મળી ટુ ક્રિએટ ધ કોઝ. પછી એ બુદ્ધિથી જે કોઝ કરે છે એ પ્રમાણે સાયકલ ચારે ગતિ. બુદ્ધિથી કોઝ કરે છે કે જ્ઞાન દર્શન? એ બુદ્ધિ જ કહેવાય. જ્ઞાન દર્શન કરો બુદ્ધિ. બુદ્ધિ એટલે રિલેટિવ ટ્રુથ. આ ભૌતિક બુદ્ધિ, ઇન્દ્રિય બુદ્ધિ. પહેલા એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ થયો. મનુષ્યમાં જન્મ થયા પછી બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ થયો. કયો? બૌદ્ધિક જ્ઞાન. પહેલા અવતાર, બીજા અવતાર, ત્રીજા અવતાર. પછી બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ થયા પછી પુણ્ય બાંધવાનું ખબર પડી અને એના આધારે એને એવા ભાવ કર્યા કે પુણ્યના ફળ રૂપે કે એને જોઈતી બધી વસ્તુઓ મળી ખરી. એના ભાવથી જ મળી એમ. બરાબર છે? પણ એ મળ્યા પછી એને ખબર પડી કે આ બધું મળ્યું ખરું મને, પણ રહેવાનું તો નહીં. તો આમ અમે કર્યા કરવાનું, ફર્યા જ કરવાનું. તો what we achieve in our life? Nothing. Yes કે no? મેં નક્કી કર્યું કે મને $100 million મને મળવા જોઈએ મારા નામના. થઈ ગયા પછી શું કરવાનું? યુ આર હેપી? તો પ્રશ્ન તે થઈ ગયો ને. હું જે હેપીનેસ ખોળું છું એ મારી ઈચ્છા પ્રમાણે મકાન, પૈસા, પરિવાર બધું મળ્યું. સ્ટીલ આઈ એમ નોટ ફીલ હેપીનેસ. તો ફર્સ્ટ ટાઈમ બર્થ મળે છે તે ઇથોપિયામાં? એ આફ્રિકામાં જાય એમ કહી શકાય. રિઝિયોન જ્યાં બિલકુલ જંગલી જેવા જ હોય. કહેવાય માણસ પણ જંગલી છે. કપડા હોય ખરા ના હોય. એનિમલ જેવા જ ફીલ કરે. પછી ડેવલપ થતા થતા યસ આ બાજુ આવે. એટલે આખું આવી રીતે આ મનુષ્યનું જીવન ચાલે છે. અને પછી જ્યારે એમ નક્કી કરે
કે આઈ વોન્ટ ટુ નીડ હેપીનેસ, અને આ બધી વસ્તુ તો હેપીનેસ લાગે છે ખરી, પણ આ હેપીનેસ ડિપેન્ડ ઓન માય બિલીફ. મેં નક્કી કર્યું કે મારું આવું મકાન જોઈએ અથવા આવું મકાન હોવું જોઈએ, મેં પૈસાથી બનાવ્યું મારી ડિઝાઇનનું મકાન કસ્ટમ મેડ. પણ પછી મને ખબર પડી કે મેં $1 મિલિયન નું મકાન તો બનાવી નાખ્યું, પણ શું આ મકાન મને સુખ આપે છે? સુખ આપે છે? મોર્ગેજ ઉભો કર્યો. મોર્ગેજ નહીં, એ તો બરાબર છે, આખી લાઈફ મોર્ગેજ જ છે, છેલ્લા શ્વાસ સુધી. આ કુદરતનો શ્વાસ આપી છે ને પાછો, એ મોર્ગેજ છે. શ્વાસ બંધ થયા પછી જીવો તો ખબર પડે વગર મોર્ગેજ છે જ કુદરતનો શ્વાસ. તારે જીવો છો પ્રત્યેક સમય મોર્ગેજ જ આપો છો ને. કુદરત બંધ કરી દે, હવે બોલો મકાન બનવું છે, બોલો મોર્ગેજ પૂરી થઈ ગઈ. કુદરતની મોર્ગેજ શ્વાસોશ્વાસ છે. અને સામાન્ય દુનિયાના લોકોની મોર્ગેજ એ વસ્તુ મિલકત લઈ લોન છે, પણ કુદરતની લોન શ્વાસોશ્વાસ છે, એ તમને આપી દીધી, ફિક્સ છે. આ દુનિયા ભોગવો, પણ ક્યાં સુધી? મારી લોન છે, લોન પતી ગઈ એટલે બધું મૂકી દેવાનું. તો આ ચક્કરમાંથી છૂટવા માટે આપણે ભાવ ના કરીએ, એટલે લાઈક જે પણ કરે છે એ બધું પુનિતાને ને સોલને છૂટા પાડીએ, ભાવ ના કરીએ તો ચક્કરમાંથી છૂટા. એટલે એ સ્ટેપ કહું છું ને, એટલે જયારે બધામાં મળવા છતાં, પસંદગીની વસ્તુ મળવા છતાં they not feel happiness, ત્યાર પછી નક્કી કરે કે સુખ બીજી જગ્યાએ હોવું જોઈએ, મારી પાસે અત્યારે રસ્તો નથી, એવું એને ફીલ થાય. એટલે કોઈ અનુભવી પુરુષ મળે એવો ભાવ કરે. કોણે ખબર નથી, ત્યારે નેક્સ્ટ બર્થમાં કુદરત એને અનુભવી જ્ઞાની ભેગો કરે. અનુભવી, ચોપડી વાળા નહીં. અને અનુભવી પુરુષ અનુભવનો માર્ગ બતાવે, ચોપડી વાળા ચોપડીનો માર્ગ બતાવે. સમજાયું? The person, they realize the fact of universe, realize, not knowledge, not books knowledge. They can show you the path to realize the real freedom by yourself through the scientific reason, not physical exercise. Scientific reason. સમજાય? જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું, the world is the science. દુનિયા શું છે? સાયન્સ વગર ક્યારે મુક્તતાની અનુભૂતિ ના થાય. સાયન્સ વગર બધું રિલેટિવ ટ્રુથ. સાયન્સ ઇઝ અ યુનિવર્સલ લો ઓફ નેચર. અને આ દુનિયાનું સાયન્સ સમજે છે તો પછી આ જગતમાં વૈરાગ્ય રહે, ત્યાગ ના કરવો પડે. વેલ્યુ શું થઈ જાય? ઝીરો. એ છોડવાની ક્યાં જરૂર છે? દુનિયાનું સાયન્સ સમજીને દર્શન કે દર્શન. કરેક્ટ. હું અત્યારે વાત કરું, દર્શનની વાત કરું છું. હા કહું છું મને આ દર્શન ખુલ્લું થયું છે એ હું બોલું છું. મારો પ્રત્યેક સેન્ટેન્સ ઇઝ માય ઓન એક્સપિરિયન્સ and I am totally responsible to explain whatever I speak. It is not a handing. હું એવું નહીં કહું કે ચોપડીમાં લખ્યું છે. That is not my answer. હું કહીશ લો ઓફ નેચર શું છે એમ કહીશ, બીકોઝ એ મેં અનુભવ્યો છે. મેં અન્ડરસ્ટેન્ડ? એને દર્શન કહેવાય. એટલે અમે જે બોલીએ છીએ એ દર્શનમાંથી બોલીએ છીએ. સમજાયું? ચારિત્ર ક્યાં આવ્યું? ચારિત્ર અનુભવ એટલે ચારિત્ર કે કહેવાય. થયું ને? આ ચારિત્ર છે તો ડિસ્ચાર્જ છે, અને ચારિત્ર કહેવાય, બે ડિસ્ચાર્જ કહેવાય. ચારિત્ર. હા, પેલું આંતરિક ચારિત્ર અનુભવ કહેવાય, બાહ્ય. બાહ્ય ચારિત્ર એ ઇફેક્ટ. આ વિનાશી કહેવાય, પેલું અવિનાશી. પેલું જ્ઞાન દર્શન છે, આમન વચન કાયનું ચારિત્ર. So, જ્ઞાન અને દર્શન વચ્ચે શું ફરક થશે? જ્ઞાન ઇઝ અ એક્ઝિસ્ટન્સ. દર્શન દુનિયા કઈ રીતે બની, કઈ રીતે ચાલે છે, એ દર્શન. હું આઈ એમ એ જ્ઞાન. અચ્છા. જ્ઞાન એન્ડ દર્શન બંને યુનિવર્સલ જોઈએ. અને બંને આત્માના ગુણ છે, જ્ઞાન અને દર્શન. ના ના દર્શન બ્રહ્માંડ છે દર્શન બ્રહ્માંડ છે. અને જ્ઞાન આત્મા છે. ના ના આ બે પરમેનન્ટ જોઈએ. શું જોઈએ? જ્ઞાન પરમેનન્ટ, દર્શન પરમેનન્ટ જોઈએ. પરમેનન્ટ વિઝન જોઈએ. વ્યૂ પોઈન્ટ
ના છે. તો પેલામાં એમાં છે ને હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન. એની શક્તિ છે, આત્માની શક્તિ છે. The soul have all kind of infinite power. એની શક્તિ છે જ, એને કે બનાવવાનો નથી, ઇનબિલ્ટ છે. તો હવે આ બધા ચક્કરમાંથી છૂટવા માટે આપણે શું કરવું જોઈએ? Now you know the Sanatan Gyan and Darshan. You utilize in your day-to-day practical life through your vision. That's it. And feel separation of relative and real. Relative is a Kudrati Rachana and real is a pure soul. Kudrati Rachana is a real relative. ખ્યાલ કુદરતી રચના આ દેખાય છે રિલેટિવ છે, પણ કુદરતી રચના રિયલ છે. રિયલ એટલે પરમેનન્ટ. બધી જ અવસ્થા કુદરતી રચના અને બધાયની સમજાયું? નો ડિવિઝન, સારું ખરાબ, મારું તારું, મેળવવાનું ગુમાવવાનું, જન્મવાનું મળવાનું, આ બધું કુદરતી એક જ ટાઇટલ. એટલે આ બાજુ બધું જ કુદરતી રચના, અને કુદરતી રચનામાં કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ, અને આ બાજુ હું શુદ્ધાત્મા, બંને સનાતન. હવે ખ્યાલ આવી ગયો? જ્ઞાન સનાતન, દર્શન સનાતન, એ જ મુક્તિનો માર્ગ. એની અનુભૂતિ એ મુક્તતાની અનુભૂતિ, ને અનુભૂતિની પ્રક્રિયા એ મુક્તિનો માર્ગ. 5 આ જ જ્ઞાન દર્શનનો ઉપયોગ કરી યુ ફીલ સેપરેશન વિથ આઈ એન્ડ માય. માય ઇઝ અ કુદરતી રચના and I am a pure soul. That's it. ત્રીજું કોઈ વસ્તુ, there is no division in this world. એક તમે પોતે પરમેનન્ટ છો as a pure soul, બાકી બધું કુદરતી રચના. No division. So at that way you feel separation of I and my, and value of the my is 0. કારણ કે કુદરતી એ કુદરતી રચના ની વેલ્યુ 0 થશે તો તમને આત્માની કિંમત સમજાશે. કારણ કે આત્માની હાજરીમાં કુદરતી રચના દેખાય છે. એ ના હોય તો નાવ યુ અન્ડરસ્ટેન્ડ. આટલા બધા બર્થ થયા બીકોઝ ઓફ પ્યોર સોલ. ના હોય તો ત્યારે તમને ખબર પડશે કે વેલ્યુ આ અને અવસ્થાની છે કે સોલની છે. આની વેલ્યુ 0 થશે ત્યારે. પણ ડે ટુ ડે લાઈફમાં આપણે કેવી રીતે બિહેવ કુદરતી રચના કરવાનું ક્યાં છે? ના કરવાનું હોય લાઈફ ઇઝ અ પ્રોગ્રામ. એ પ્રોગ્રામ ને કુદરતી રચના જોવાનો. જોયા જ કરવાની જ્ઞાતા બીજું શું કરવાનું છે? Know and see it, right? બીજું શું કરવાનું? નહીંતર શું કરીએ છીએ? કહેવાનો મતલબ કે કુદરતી રચના જુઓ તો તમે ભાવ ચાર્જ ના કરો. કેવી રીતે થાય? કુદરતી રચના છે અને કુદરતી રચના જુઓ તો કયો ભાવ થાય? રાગદ્વેષ કરો તો થાય, માલિકી કરો તો થાય, કરતા ભાવ કરો તો પણ થાય. વચ્ચે ઓપિનિયન અપાઈ જાય છે. કુદરતી રચના જોઈએ તો પછી ઓપિનિયન નહીં અપાય ને. એમને એમ એવું ઓપિનિયન કોણ આપે છે? પુનિતા આપે છે. તો પુનિતા કઈ શાખા? કુદરતી મન વચન કયા થઈને આવી ગયું. સિદ્ધાંત સમજી લો. તમે રિયલ રિલેટિવ કીધું, રિલેટિવ રિયલ સમથિંગ એટલે આ અવસ્થા રિલેટિવ છે, પણ કુદરતી રચના જુઓ તો રિયલ છે. અવસ્થા રિલેટિવ છે, ટેમ્પરરી છે, પણ કુદરતી રચના પરમેનન્ટ છે. કારણ કે બધી અવસ્થામાં એ જ છે. કોઈ અવસ્થા કુદરતી રચનાની બહાર અને કોઈની નહીં. એટલે એ રીતે પ્રિન્સિપલ એક જ છે, સનાતન. અવસ્થા ભલે જુદી છે પણ છે કુદરતી. જન્મથી મોત સુધી બધી અવસ્થા સમજણ પડી. પણ રિયલ રિલેટિવ તમે કીધું, ધીસ ઇઝ રિયલ રિલેટિવ. વોટ ઇઝ રિયલ? એટલે રિયલ એ કુદરતી રચના, રિલેટિવ એ અવસ્થા. એના માટે. અને પેલું રિયલ એટલે આપણે કહ્યું કે બંને જ્ઞાન અને દર્શન બંને સનાતન જોઈશે. એટલે આ તો છે તો અવસ્થા રિલેટિવ, પણ તમે કુદરતી રીતના જોઈ તો એ રિયલ થઈ ગયું.